હેલો મિત્રો, કેમ છો? આશા કરું છું કે બધા તમે મજામાં છો. તો મિત્રો આજે કંઈ મળ્યું નથી એટલે અમે બેઠા છે ગાલાના પલ્લિંગે અને તમે જોઈ શકો બજારમાં છું. અને આ છે રેમ ગાડીઓ ધોવાની અને અહીંયા પડ્યું છે આપણું ટ્રેક્ટર. અને હું અહીંયા રેમ પાસે બેઠો છું ને અહીંયા આગળ પણ દુકાનો છે ને હું બેઠો છું અહીંયા પલંગ પર. અહીંયા જુઓ તમે તો અહીંયા માર્કેટની બાજુમાં જ હું બેઠો છું આજે આખો દિવસ. તો કંઈ મળ્યું નથી, મતલબમાં થોડું બીજું બી કામ હતું મારે, એટલે એ કામ પતાવીને હું અહીંયા આવ્યો છું એટલે બેઠો છું. તો ચાલો મળીએ ક્યાં. તો મિત્રો આપણો મોબાઈલ ચાર્જિંગ કરવાનો છે તો થોડું ચાર્જિંગમાં મિલ દઈએ, પછી 5-6% જેવું ચાર્જિંગ છે એટલે અહીંયા શેડની અંદર ચાર્જિંગમાં મૂકી દઈએ આપણે તો સારું રહેશે ભાઈ. કારણ કે ચાર્જિંગ પતી છે તો સારું રહે નહીં. ખરાબ આગળ સડક થતા એવું ના જતા બીજા ઠાકર પટેલ જાતો પાછું નહીં લાગતો એવા. એટલે આ લોકો બધા મળતા લાગે રાજા હાથે દીવાન હાથે મળી લાગે. ગામ જ એમનું કહેતો ચાલે એવું ચાલે. કોકડા અરે આ દાઢીવાળી વડલી હતી ભાડો મારતા એમ વાતે આપણે આંબળી તો આપણું રાજા દીધો ને ઘા કરવા દે મારા કઈનો કાકો બાપો કરી નાખતો એવા ખરાબ હતા એવું મારે. આ રણછોડ સેન્ટરનો ટૂંકો હતો ને એ ખાતે હોતો. તો મિત્રો આ જોઈ શકો છો હોટલનો પાછલો ભાગ છે. તો અહીંયા બી મકાનો જ છે પણ આ બસ સ્ટેન્ડની સામે છે એટલે